નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જૂનાગઢ સ્થિત રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતોને લખપતિ દીદી સાથે સંવાદ કર્યો। ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત દરમિયાન ખેડૂતોને લખપતિ દીદીઓ સાથે પ્રેરણાદાયી સંબોધન અને સંવાદ કર્યો હતો। મંત્રીએ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ છે કે દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનો છે। કોઈ બહેન ગરીબ ન રહે એ માટે દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તેમજ આગામી તારીખ 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક છે। તેમણે જણાવ્યું હતું કે લખપતિ દીદી મતલબ કે તેમની આવક વાર્ષિક 1 લાખથી વધુ હોય, પરંતુ જૂનાગઢમાં તો મિલેનિયમ દીદીઓ પણ છે જે વાર્ષિક 10 લાખથી વધુ કમાણી કરી રહી છે। કૃષિ મંત્રીએ જણાવ્યું હતું કે નારી તું નારાયણ એ સૂત્રને ગુજરાતની ગ્રામીણ મહિલાઓ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે। મહિલાઓ ગોબરમાંથી ગણેશની મૂર્તિ બનાવીને લોકલ ને વોકલ હિંમતભેર આગળ વધી રહી છે। ભારતનું નવનિર્માણ થઈ રહ્યું છે ત્યારે વિકસિત ભારતનું નિર્માણ બહેનો અને તેના પરિશ્રમ કરશે, જેથી મંત્રીએ દીકરીઓ હંમેશા પરિવારની મા બાપની સાથે જીવનભર રહે છે તેમ ભાવભેર સાથે જણાવ્યું હતું। આ તકે હસ્ત સહિતની આર્થિક ઉત્તેજન પ્રવૃત્તિને સફળ થયેલી મહિલાઓને કેન્દ્રીય મંત્રીના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે કૃષિ મંત્રીના હસ્તે મગફળી સંશોધન કેન્દ્રના વાર્ષિક રિપોર્ટ 2024નું પુસ્તક વિમોચન અને લખપતિ દીદીઓનું સંકલનની બુકનું વિમોચન કર્યું હતું। આ કાર્યક્રમમાં પૂર્વ કૃષિ મંત્રી NRL તેમજ યોજનાના વિવિધ સ્ટોલો અને પ્રાકૃતિક કૃષિના સ્ટોલની મુલાકાત લીધી હતી। આ કાર્યક્રમના આરંભે સંક્ષિપ્ત વિવરણ ડોક્ટર DK યાદવ ઉપસ્થિત, RCI નવી દિલ્હી અને મગફળી સંશોધન કેન્દ્રના ઉપલેટ વિવરણ ડોક્ટર SK બેરા નિષ્ણાત તેમજ જૂનાગઢ એ કર્યું હતું ને આ પ્રસંગે સાંસદ રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, મેયર ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ ગૌરંગ રૂપારિયા, કલેક્ટર અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી SP પટેલ, કૃષિ યુનિવર્સિટીના કુલપતિ VV ચોવટિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને GLPના અધિકારીઓ બહોળી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા। हर दीदी को लखपति दीदी बनाना है। कोई बहन गरीब क्यों रहे, किसी की आंखों में आंसू क्यों ना हो, आंखों में आंसू क्यों हो, थोड़े से पैसे के लिए हाथ क्यों फैलाना पड़े। और इसलिए संकल्प है कि भारत की धरती पर कोई भी बहन गरीब नहीं रहेगी, कम से कम लखपति दीदी तो बनाना ही है। प्रधानमंत्री जी का जो संकल्प, इतनी आर्थिक गतिविधियां करें बहनें, बहनों में कोई कमी है क्या? नारी तू नारायणी, गांव की बहनों ने यह सिद्ध कर दिया है। अपनी दीदियों से यही कह रहा हूं कि हिम्मत से आगे बढ़ती रहो। दीदियां नया इतिहास रच रही है और देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी आपके साथ खड़े हैं, और अब तो इस विभाग का मंत्री मैं हूं तो मामा भी आपके साथ ही खड़ा है, चिंता मत। लागत के ठीक दाम देना है, मुझे कहते हुए संतोष है कि मूंगफली को हमने मिनिमम समर्थन प्राइस घोषित भी की और खरीदने का भी काम किया। आगे भी किसानों के साथ हम खड़े। भगवान ना करे कभी फसल में नुकसान हो जाए तो नुकसान की भरपाई भी करना, उसके लिए फसल बीमा योजना जैसी योजनाएं हमारे पास है। और कृषि का विविधीकरण, डाइवर्सिफिकेशन भी जरूरी है। गुजरात के किसानों ने तो कमाल किया है, एक अलग सृष्टि की रचना की है खेतों में। तो हम डाइवर्सिफिकेशन भी करेंगे, विविधीकरण भी करेंगे, और धीरे धीरे गुजरात एक चमत्कार और कर रहा है। प्रधानमंत्री जी का भी कहना है कि इस धरती को आने वाली पीढ़ियों के रहने लायक भी रहने देना है, और इसलिए प्राकृतिक खेती, नेचुरल फार्मिंग की तरफ भी ध्यान दो। गुजरात उस तरफ भी तेजी से बढ़। સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગળુ સ્થિત વ્રજમી નદી પરના પુલનું કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ નિરીક્ષણ કર્યું। સોમનાથ જેતપુર નેશનલ હાઈવે પર ગળુ સ્થિત 2 પુલના રિનોવેશનની કામગીરી ચાલુ છે, ત્યારે
કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ તેનું નિરીક્ષણ કર્યું હતું. ગળુ નજીક વ્રજમી નદી ઉપરના 2 પુલનું સમારકામ એટલે કે રિનોવેશનની કામગીરી આવતીકાલના પૂર્ણ થવા છે. ત્યારે ગળુ નજીક સોમનાથ તરફ જતા વ્રજમી નદી ઉપર 73.2 મીટર અને 99.0 મીટરના 2 પુલોનું સમારકામ અને પુનર્વસનનું કામ આવતીકાલે પૂરું થવાનું છે. ત્યારે કલેક્ટર અનિલકુમાર રાણાવસિયાએ જણાવ્યું હતું કે જિલ્લામાં ભારે વરસાદના કારણે રસ્તા અને પુલ ક્ષતિગ્રસ્ત બન્યા છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સૂચનાથી તાત્કાલિક ધોરણે નુકસાનગ્રસ્ત રસ્તા, પુલના સમારકામ અને મરામતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં ઉમેર્યું હતું કે જૂનાગઢ જિલ્લાના રસ્તાઓ, પુલના ઇન્સ્પેક્શન માટે પ્રાંત અધિકારી, મામલતદાર, માર્ગ મકાન વિભાગના અધિકારીઓની ટીમ બનાવવામાં આવી છે અને જૂનાગઢ જિલ્લામાં અમુક દિવસોમાં વરાપ નીકળી છે. ત્યારે જિલ્લાના વિવિધ રસ્તાઓ રિનોવેશનની કામગીરી પૂરજોશમાં વહીવટીતંત્ર દ્વારા વિવિધ એજન્સીના સંકલનથી કામગીરી કરવામાં આવી રહી છે. તેમજ એજન્સીઓ સાથે રિવ્યુ મીટિંગ કરીને નાગરિકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને રસ્તાઓનો સુગમ જળવાય તે દિશામાં કામગીરી કરવામાં આવી રહી છે. જૂનાગઢ જિલ્લામાં હવે એકમાત્ર સોરઠ ચોકી પરના મેજર બ્રિજના રિનોવેશનની કામગીરી બાકી છે, જે આગામી 10 દિવસમાં પૂરી થઈ જશે. આ તકે કલેક્ટરે પુલનું નિરીક્ષણ કરી ટેકનિકલ સહિતની બાબતોની જાણકારી નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ પાસે મેળવી હતી. તેમજ કલેક્ટરે પુલ ઉપર રેડિયમ રિફ્લેક્શન લગાવવાની પણ સૂચનાઓ આપી હતી. ઉલ્લેખનીય છે કે છેલ્લા 4 મહિનાથી મેજર બ્રિજના રિનોવેશનની કામગીરી કરી હતી, જે આવતીકાલથી પૂરી થવાના બંને પુલ વાહનો માટે ખુલ્લા મુકાશે અને સોમનાથ જતા નાગરિકોની યાત્રાની સુવિધામાં વધારો થશે. માન્ય મુખ્યમંત્રીશ્રીની સૂચના મુજબ ભારે વરસાદ બાદ જિલ્લામાં જેટલા પણ રોડ છે અને જે ડેમેજ થયા છે એના ઇન્સ્પેક્શનની સૂચના આપવામાં આવી છે. આથી જિલ્લામાં અલગ અલગ અધિકારીઓની ટીમ બનાવી અને આ બધા રોડનું ઇન્સ્પેક્શન હાથ ધરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં જે પણ રોડ છે એમાં અમારા એસડીએમ છે, મામલતદાર છે, ટીડીઓ છે, આરએનબીના અધિકારી છે, એ લોકો વિઝિટ કરી રહ્યા છે અને પોર્ટહોલ છે અને રિસ્ટોરેશનની કામગીરી કરી રહ્યા છે. આપ જાણો છો એમ કે વરસાદની જ્યારે ઋતુ હોય છે, વરસાદ ચાલુ હોય એ દરમિયાન રેસ્ટોરેશનની કામગીરી થોડી અઘરી પડતી હોય છે, પરંતુ છેલ્લા અમુક દિવસોથી અત્યારે વરસાદ રોકાયેલો હોવાથી આ પર્ટિક્યુલર પિરિયડનો એક લાભ ઉઠાવી અને તમામ રોડ છે ઝડપથી રેસ્ટોરેશન થઈ જાય એની કામગીરી અત્યારે અમે કરી રહ્યા છે. ઉપરાંત જેટલા પણ અલગ અલગ એજન્સી છે એમની સાથે અઠવાડિયામાં અમે એકવાર બેસી અને એનું રિવ્યૂ કરીએ છીએ અને લોકોને ઓછામાં ઓછી તકલીફ પડે અને આ કામગીરી ઝડપથી પૂરી થાય એના માટેના સંનિષ્ઠ પ્રયાસો જિલ્લા વહીવટી તંત્ર મારફતે વિવિધ એજન્સીના સંકલનથી કરવામાં આવી રહ્યા છે. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા રાત્રે ચાલતી રોડ રસ્તાની કામગીરીનું કમિશનર દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા ચોમાસાના કારણે અસરગ્રસ્ત રસ્તાઓનું યુદ્ધના ધોરણે સમારકામ ચાલી રહ્યું છે. માન્ય કમિશનર તેજસ પરમારે વોર્ડ નંબર 1 થી 15ના માર્ગોનું નિરીક્ષણ કર્યું. ખાસ કરીને ગેરંટી પીરિયડ હેઠળના અને અસરગ્રસ્ત રસ્તાઓની મુલાકાત લીધી. મધુરમ, કાળવા ચોક, જયશ્રી ટોકી, તળાવ દરવાજા અને વૈભવ ફાટક જેવા વિસ્તારોમાં હોટ મિક્સ ડામર પ્લાન્ટ દ્વારા પેચવર્ક અને રીફિશિંગની કામગીરી ઝડપથી કરવામાં આવી રહી છે. આ કામગીરીમાં 15 લેબર, 2 જેસીબી, 4 ડમ્પર, પ્રેશર મશીન અને 2 રોડ રોલરનો ઉપયોગ થયો હતો. નાયબ કમિશનર અજય જાપરા અને કાર્યપાલક ઇજનેર જયંત્રી ઝાલાને વોર્ડ ઇજનેર ઉપસ્થિત રહ્યા હતા અને જૂનાગઢ મહાનગરપાલિકાના તાત્કાલિકના ધોરણે રોડ રસ્તાઓનું કામગીરી ચાલી રહી છે. આગળ જે આગળ આપણે બનાવવા તો તળેટી વાળો છે ત્યાં તો બધા અને આ આખો નવો બનાવવો પડશે. સિંગલ સાઈડ આઈટી થતા રાઈટ સાઈડ સિંગલ સાઈડ હવે કઈ બાકી કનેક્શન બનાવવાનું. જૂનાગઢ જિલ્લામાં વારંવાર ગુનાઓ આચરતી ધીરેન કારિયાની સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધ ગુચ્છી ટેકના કાયદા હેઠળ દાખલ કરવામાં આવેલા ગુનાના નાસ્તા ફરતા 2 આરોપીને પકડી પાડતી ક્રાઇમ બ્રાન્ચ જૂનાગઢ. જૂનાગઢ જિલ્લામાં ધીરેન ઉર્ફે ડીકે શેઠ અમૃતલાલ કારિયાની સંગઠિત ગુનાહિત ગેંગ વિરુદ્ધ ગુચ્છી ટેકના કાયદા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ગેંગ તેનો મુખ્ય સૂત્રધાર ધીરેન કારિયા છે અને તે હરિયાણા, રાજસ્થાન, પંજાબમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરી માટે ખોટા દસ્તાવેજો બનાવી આર્થિક ગુનાઓ આચરતી હતી. જૂનાગઢ ક્રાઇમ બ્રાન્ચે પોલીસ મહાનિરીક્ષક નિલેશ ઝાંઝવાડિયા અને પોલીસ અધિક્ષક સુબોધ વડોદરાના માર્ગદર્શન હેઠળ આ ગેંગના નાસ્તા ફરતા 2 આરોપીને ઝડપી પાડ્યા છે.
આ ગુનામાં અગાઉ 5 ઇસમોની ધરપકડ કરવામાં આવી છે અને કુલ 8 આરોપીઓ વિરુદ્ધ જુનાગઢ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે. આ કાર્યવાહી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી કે ખૂનની કોશિશ, લૂંટ, અપહરણ, બળજબરી, કઢાવી લેવાની કોશિશ અને પ્રોહિબિશન જેવા ગુનાઓ રોકવા માટે કરવામાં આવતી હોય છે. ધિરેન કારિયા ગુજરાતના ટોપ 25 લિસ્ટેડ બુટલેગરોમાં અનુક્રમે 19 નંબર ઉપર છે. તેની ગેંગે આવા મોટા આર્થિક નફા માટેની સંગઠિત ગુનાઓ આચરતી આવતી હોય છે. ત્યારે તેના 2 મુખ્ય સૂત્રધારોને પકડી પાડવામાં આવ્યા છે.